તો વેરાવળની અંદર કેટલીક જગ્યાએ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું। લીલા શાહનગર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા। સતત 2 દિવસ વરસાદ વરસતા લોકોના ઘરમાં પાણી ભરાયું છે। અવિરત વરસાદથી 250થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે। વરસાદના વિરામ બાદ પણ પાણીનો નિકાલ નથી થયો। પાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। વેરાવળની અંદર છેલ્લા 3 દિવસથી 22 ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે વેરાવળ તડબાતોડ થઈ રહ્યું છે। ગુજરાત ફર્સ્ટ ખાસ વેરાવળના જે લીલાસા નગર છે ત્યાં પહોંચ્યું છે। આપને જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે વેરાવળના લીલાસા નગરના દ્રશ્ય છે। હાલ પણ વરસાદે વિરામ લીધા બાદ પણ આ વિસ્તારની અંદર લોકોના ઘરોમાં છે તે પાણી જોવા મળી રહ્યું છે। આપ જે દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો કે આ જે ઘર માલિક છે તે પોતાનો સામાન છે તે ઉપર લઈ લીધો છે। જે સામાન છે તે બગડે નહીં તેના માટે ખાસ તકેદારી લેવામાં આવી છે। બીજી બાજુ આ વિસ્તારની અંદર કેટલા સમયથી પાણીનો ભરાવો છે તે હજુ નિકાલ નથી થયો। આપણી સાથે અહીંના સ્થાનિક જે મકાન માલિક છે, દાદા કેટલા દિવસથી આ પાણી ભરાયેલું છે? આ પાણી છેલ્લા 2 દિવસથી ફૂલ। એના પછી નગરપાલિકાને જે સફાઈ કામદારો આવવા જોઈએ એ રાબેતા મુજબ નથી આવતા અને કાયમી ખાતર લીલાસા નગરમાં સફાઈ કામદાર મૂકવા જરૂરી છે। ગટરો સાફ થતું નથી। બાબા આ પરિસ્થિતિ કેટલા વર્ષથી છે આ વિસ્તારમાં? છેલ્લા 12 વર્ષથી તમારા ઘરમાં પાણી ઘૂસી આ જાય? ઘૂસી જાય। નુકસાની થાય છે? નુકસાની થાય છે 5-7-8 હજાર રૂપિયાની। અમારી નામે તાકદારી રાખી છે પહેલેથી। ચોમાસા પહેલા આવ્યા એના પેલા વ્યવસ્થા કરી નાખી, છતાં પાણી કરતા માલ એકબીજા ઉપર ચડાવી વ્યવસ્થા કરીએ છીએ। દર વખતે પાણી ઘૂસી જાય? દર વખતે પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવાનું? કામ કરી જે નગરપાલિકા ભાઈ આપણે લીલાસા નગરમાં ભાઈ રાખવું જોઈએ, ભાઈ સફાઈ ગટરો આપે એના માટે વ્યવસ્થા નગરપાલિકાને કરવી જરૂરી છે। તો આ હતા સ્થાનિક જેઓ પાલિકામાંથી જે સફાઈ કર્મીઓ છે જે નથી આવતા, જે ગટરો છે ભરાઈ ગયેલી છે, જેના લીધે આ વિસ્તારની અંદર પાણીનો ભરાવો થાય છે અને લોકોના ઘરોની અંદર જે વરસાદી પાણી છે તે ઘૂસી જાય છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।